કોઈ એક જગ્યા છે જ્યાં ખાંડનો થોડો ઢગલો રાખવામાં આવ્યો છે અને બાજુમાં જ થોડી દૂરી ઉપર જ ડાયમંડ્સ રાખેલા છે. હવે કીડીઓ આવે છે, ખાંડ ઉપર તૂટી પડે છે, ડાયમંડ્સની સામે પણ નથી જોતી અને ખાંડને પોતાની સાથે લઈ જાય છે. તો શું તેનાથી ડાયમંડ્સને ખોટું લાગવું જોઈએ, સેડ ફીલ થવું જોઈએ કે મારી તો કોઈ વેલ્યુ જ નથી, કીડીઓએ મારી સામે પણ ન જોયું અને હવે હું ડાયમંડ્સમાંથી ખાંડમાં કન્વર્ટ થવાની ટ્રાય કરીશ? નહીં ને. એ કીડીઓ છે, એમની સોચ, સમજ અને બુદ્ધિ માત્ર ખાંડ સુધી જ સીમિત છે. એમને ડાયમંડની વેલ્યુ જ ખબર નથી, એટલા માટે એમને ખાંડ જ વધુ પસંદ છે. એ જ રીતે આપણી આસપાસ પણ એવા ઘણા બધા લોકો છે કે જે વેલ્યુ અને જે સન્માન આપણે ડિઝર્વ કરીએ છીએ તે આપણને આપતા નથી, અને એવા લોકો કે જે આપણી સામે કંઈ પણ નથી એમને વધુ સન્માન આપે છે, એમને વધુ વેલ્યુ આપે છે અને એમની પૂછપરછ કરે છે. આ એ લોકો છે કે જેમને આપની વેલ્યુ કાં તો સમજાશે નહીં અને કાં તો સમજવા માંગતા જ નથી. આ કીડીઓ છે, એ તમારી વેલ્યુ ક્યારેય નહીં સમજી શકે.